ઈડીના અધિકારીએ કીધું કે ગુજરાતના 2000 જેટલા એજન્ટો છે જે હજુ પણ સક્રિય છે અને કેનેડાના જે સિન્ડિકેટ મેમ્બર્સ છે એમની સાથે એમના હજુ પણ સંપર્ક ચાલુ છે. નમસ્કાર, આ વિડીયો હું તમારી સાથે જે શેર કરી રહ્યો છું એ તમારે બહુ શાંતિથી અને ધ્યાનથી સાંભળવા જેવો વિડીયો છે, કારણ કે આની અંદર ગુજરાતનું નામ બદનામ થઈ રહ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે ઈડીએ હમણાં એક તપાસ કરી અને એ તપાસની અંદર ઈડીએ લગભગ દેશના 4500 જેટલા એજન્ટોનો પર્દાફાશ કર્યો જે વાયા કેનેડાથી અમેરિકામાં લોકોને ઘુસાડી રહ્યા છે. એમાંથી 2000 જેટલા એજન્ટો માત્ર ગુજરાતના છે અને આ જે એજન્ટો છે એમના કેનેડાની કોલેજોની સાથે કેવા સેટિંગ છે એ ઈડીની તપાસમાં બહાર આવ્યું છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. તમને ખ્યાલ હશે કે જાન્યુઆરી 2022માં ગુજરાતમાંથી એક પરિવારના 4 સભ્યો અમેરિકા ગેરકાયદેસર જઈ રહ્યા હતા ત્યારે કેનેડામાં ઠંડીને કારણે ઠૂંઠવાઈ ગયા હતા અને એક જ પરિવારના 4 લોકોના મોત થયા હતા. એમાંથી એક 11 વર્ષનું બાળક હતું અને એક 3 વર્ષનું બાળક હતું અને પતિ પત્ની હતા. આ 4 લોકોના મોત થયા એ પછી એટલો બધો ભારે હંગામો મચી ગયો કે આખી ઘટનાની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર આની અંદર તપાસ શરૂ કરી હતી. હવે ટેલિગ્રાફ કરીને એક અખબાર છે, એમાં એક એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના એક અધિકારીએ ઇન્ટરવ્યૂ આપ્યો છે અને આ ઇન્ટરવ્યૂની અંદર ઈડીના આ અધિકારીએ જે વાત કરી છે એ ચોંકાવનારી છે. આ અધિકારીએ ઇન્ટરવ્યૂમાં એવું કીધું કે ઈડીએ 4500 ટ્રાફિકિંગ એજન્ટો છે એનો પર્દાફાશ કર્યો છે અને એમાં જોવા મળ્યું કે ગુજરાત એ હ્યુમન ટ્રાફિકિંગનું બ્રીડિંગ ગ્રાઉન્ડ તરીકે ઉભરું આવ્યું છે. મતલબમાં આ જે માનવ દાણચોરી જે છે, મતલબમાં ગેરકાયદેસર ઘુસાડવાની જે પ્રવૃત્તિ છે એની અંદર ગુજરાત એક બ્રીડિંગ ગ્રાઉન્ડ તરીકે ઉભરી આવ્યું છે. તો આ ગુજરાત માટે બહુ ખરાબ વાત છે કે ગુજરાતની અંદર આ એજન્ટો સૌથી વધારે સક્રિય છે. ઈડીના અધિકારીએ ઇન્ટરવ્યૂમાં એમ બી કીધું કે આ બધા જે એજન્ટો છે કે જે વાયા કેનેડા લોકોને અમેરિકામાં ઘુસાડે છે એ લોકોની મોડસ ઓપરેન્ડી પણ બહુ જ ખતરનાક છે. એ લોકોની મોડસ ઓપરેન્ડી એવી છે કે એમણે કેનેડાની લગભગ 150 કોલેજોની સાથે સેટિંગ કરેલું છે અને એમાં ભારતના લોકોને વાયા કેનેડા અમેરિકામાંથી ઘુસાડવામાં આવે છે. એટલે આ લોકો એજન્ટો શું કરે કે જે વ્યક્તિને અમેરિકા જવું છે એને પહેલાં સ્ટુડન્ટ વિઝા મારફતે આ કેનેડાની જે 150 કોલેજોની સાથે સેટિંગ છે એ કોલેજોની અંદર એને એડમિશન અપાવવામાં આવે અને એડમિશન મળે એ પછી એ વ્યક્તિ કેનેડા ટ્રાવેલ કરે અને કેનેડા ટ્રાવેલ કરે એટલે કેનેડા જાય ત્યારે એ વ્યક્તિના ખાતામાં કેનેડાની આ જે કોલેજો છે એ કમિશન કાપીને બાકીની જે રકમ છે એ વ્યક્તિના ખાતામાં પરત જમા કરાવી દે. હવે તમને જાણીને નવાઈ લાગશે કે એક કોલેજો ખાલી આવા સ્ટુડન્ટ વિઝા પર એડમિશન આપવા માટે 55 થી 60 લાખ રૂપિયા વસૂલે છે અને એમ છતાં આટલી બધી મુશ્કેલી, આટલા બધા પૈસા છતાં બી ઘણા બધા લોકો અમેરિકા જઈ રહ્યા છે. ઈડીના અધિકારીએ કીધું કે ગુજરાતના 2000 જેટલા એજન્ટો છે જે હજુ પણ સક્રિય છે અને કેનેડાના જે સિન્ડિકેટ મેમ્બર્સ છે એમની સાથે એમના હજુ પણ સંપર્ક ચાલુ છે. ઈડીએ નવેમ્બર 2021થી જુલાઈ 2000 વચ્ચે આ એજન્ટોના કેનેડિયન કોલેજોના 12000થી વધારે નાણાકીય વ્યવહારો તપાસ્યા છે અને એની અંદર આ જે કેનેડિયન કોલેજોને જે ચૂકવણી કરવામાં આવતી હતી એમાં ભારતની 4 એવી કંપનીઓ કે જે ફાઇનાન્શિયલ સેવાઓ પૂરી પાડે છે એ પણ આની અંદર સંડોવાયેલી છે અને ઈડીના અધિકારીઓએ કીધું
કે આ જે 4 ફાઇનાન્શિયલ કંપનીઓ છે એની ઉપર પણ અમારી નજર છે. ઈડીએ કીધું કે આ બધાની સામે મની લોન્ડરિંગનો કેસ કરવામાં આવ્યો છે. અને બીજી પણ એક ચોંકાવનારી વાત એ સામે આવી કે અમેરિકાની અંદર 2023માં કુલ 67,391 ભારતીયો ગેરકાયદેસર ઘૂસ્યા અને એમાંથી 41,330 ગુજરાતીઓ છે. હવે આની સામે એક સવાલ એ બી ઊભો થઈ રહ્યો છે કે એક જ વર્ષની અંદર 41,330 ગુજરાતીઓ અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશી ગયા, તો આટલા બધા ગુજરાતીઓ ગુજરાત છોડીને અમેરિકા શું કામ જઈ રહ્યા છે એવો પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.